આ ધરતીમાં મારી 40 ભાગવત સપ્તાહ થઈ છે એટલે આ મારું ગામ ખરેખર બહુ જ સુંદર છે, બહુ જ સંસ્કાર વાળું પણ છે. પણ હવે સત્સંગ થોડો ઘટવા મળ્યો છે, કારણ કે ઓલો મોબાઈલનો યુગ આવ્યો છે, સત્સંગમાં રુચિ ઓછી થઈ ગઈ છે. એટલે સત્સંગ જે આપણો હમણાં આ 5 વર્ષથી તો હાવ બંધ થઈ ગયું હતું. 5 વર્ષથી કથા જ નથી થતી. બોલો, ગયા વર્ષે મેં 2-3 ઠેકાણા કહ્યું તો કે પૈસા કરવા માટે મહેશભાઈ દોડે. અરે ભલા માણા, પૈસા તો મારે મળ્યા હોય તો બહાર ગમે એટલા મળે એમ છે, પણ મારે મારા ગામના બાળકોને સંસ્કારમય બનાવવા છે. આ ગામના બાળકો કુસંગે ન જાય, તમારા બાળકોની બુદ્ધિ ન બગડે. વર્ષે એકાદી વખત જો સત્સંગનું આયોજન થતું હોય ને તો બાળકોની અંદર બેટરી ચાર્જ થઈ જાય, એને નશો ચડી જાય કે અમે અમારા ગામની અંદર ધર્મનું કામ કરીએ છીએ. તો આપ સૌ ખરેખર બહુ બળભાગી છો. સંતોને મારે ચરણમાં વંદન કરી એટલું કહેવું છે કે અહીંયા આવ્યા છો તો કાંઈક એવું અહીંયા બધા યુવાનોને કહેતા જજો કે વ્યસન છોડી દે. જે વાડીઓમાં જે પ્રોગ્રામ થાય છે ને એ હવે બંધ કરો તો સારી વાત છે. આપણે કોના સંતાન છે, કોના બાળકો છે, આપણું ધર્મ શું છે, આપણા મા બાપ કોણ છે, આપણું કુળ કોણ છે, એ વિચારજો. કદાચ સત્ય કડવું લાગશે, હું કહીશ તો તમને કડવું લાગશે કે જ્યાં હોય ને આવું લાગે છે, પણ વ્યસન છોડો. અરે દારૂ, નશો, પરમાટી આ બધું આપણો ધર્મ છે. તો આવા સંતોની સન્મુખ કદાચ આપણે કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માગી અને આજથી ડર સંકલ્પ કરીએ કે અમે અમારું જીવન સુંદર બનાવવા માંગીએ છીએ. વિશેષ કાંઈ નહીં કહેતા દરેક સંતોના ચરણમાં વંદન. અમારા જયાનંદને પણ ખૂબ ખૂબ વંદન ને અભિનંદન કે અમારા ગામને ઘણા વર્ષથી અમારા બધા સેવક ભાઈઓની ઈચ્છા હતી કે અમારા ગામમાં તિથિ ક્યારે ઉજવાશે. તો ખરેખર બહુ ભગવાનની દયાથી આપણને પણ એ લાવો મળ્યો. અને મારે રાજુભાઈ ને વાલજીભાઈએ સરસ એક આયોજન કરીને ગામને આવો સરસ સત્સંગનો લાભ આપ્યો. તો ખૂબ ખૂબ આપણે, અને સત્સંગ એ મહાજીવનનું વિવેકનું સાધન છે. બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન હોય. ધર્મમ પદસ્થ સતતમ તજલો